ગ્રામ મલાના ક્રીમ ચરસ સાથે 3 શખ્સો ઝડપાયા. પશ્ચિમ રેલવે એલસીબી દ્વારા લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો. પશ્ચિમ રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર માદક પદાર્થોની હેરાફેરીના એક મોટા કારસ્તાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દિલ્હીથી સુરત આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ હાલતમાં જણાતા 3 ઇસમોની અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ઉચ્ચ ગુણવત્તાનું ગણાતું 923 ગ્રામ મલાના ક્રીમ મળી આવ્યું હતું. રેલવે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીઓએ આ નશીલો પદાર્થ હિમાચલ પ્રદેશના મનાલીના બજારોમાંથી ખરીદ્યો હતો અને તેને રેલવે માર્ગે સુરત લાવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ચરસના જથ્થા ઉપરાંત રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹2,50,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. રેલવે એલસીબીની ટીમને બાતમીના આધારે વોચ ગોઠવીને સફળતા મેળવી, જે શહેરની સુરક્ષા વ્યવસ્થાને તકેદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવી રહ્યા હોવાથી શહેરોમાં નશાનો કારોબાર સક્રિય થયો હોવાનું પોલીસનું માનવું છે. પ્રાથમિક તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે આરોપીઓ આ ચરસનો જથ્થો આગામી હોળીના પર્વ દરમિયાન વેચવાના ઈરાદે લાવ્યા હતા. હાલ રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં કોઈ સ્થાનિક પેડલરો કે બુટલેગરો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસનો દોર લંબાવ્યો છે. વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટના એલસીબી સુરત બ્રાન્ચને તેમના કર્મચારીઓને એક માહિતી મળેલી, જે આધારે એર્નાકુલમ એક્સપ્રેસમાં દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈ ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી, જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે એ મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને એફએસએલ અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ, જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે ₹2,30,000 થાય છે. જે આધારે એલસીબીની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ 3 આરોપીઓ જે પકડાયા છે તેમની આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવેલ છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેમની આગળ ડીપમાં તપાસ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે 3 આરોપીઓ છે એ ફરવા માટે પ્રથમ દિલ્હી જઈને પછી ત્યાંથી વૈષ્ણોદેવી ગયે અને ત્યાંથી વૈષ્ણોદેવીથી મનાલી આવેલા અને મનાલી બજારમાં આ લોકોએ આ જથ્થો કોઈ ઇસમ પાસેથી ખરીદેલ છે અને એ લોકો આજે આવનાર હોળી ધૂળેટીનો તહેવાર છે તે નિમિત્તે બધા મિત્રો સાથે આનું સેવન કરવા માટે થઈને લઈ આવ્યા છે તેવું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે. તેમ છતાં હજી ડીપમાં એમની પૂછપરછ કરીને કોની પાસેથી લાયા છે ખરેખર અને ખરેખર આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા, કે કોઈને વેચવાના હતા કે કોઈક આમાં વેપાર ધંધામાં ઉપયોગ કરવાના હતા, આ કાયમ આવી ટેવવાળા છે, તે બધા પાસાઓ અમે ચકાસી રહ્યા છે. ભૂતકાળમાં અત્યાર સુધી એ લોકો આવા કોઈ ગુનામાં પકડાયા હોય તેવી જાણકારી અત્યાર સુધી મળી નથી, પરંતુ તેમ છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં પકડાયા હોય કાં તો બીજા અન્ય કોઈ રાજ્યમાં પકડાયા હશે તો તેની અમે કાર્યવાહી કરીને તપાસ કરી રહ્યા છીએ.